એવડા છે ઓગસ્ટમાં એ મોટા થશે. જો આપણે અહીંયા પોઈન્ટ ઉપર આવ્યા છીએ અને અહીંયાથી પાછળ કેટલું મસ્ત પાણી. અમારે મેડમજી અહીંયા પાણીપુરી ભાળી ગયા તે કે પાણીપુરી ખાઈ નાખી. જો રિટર્ન થવું પડશે કેમ કે વરસાદ થોડો વધતો. ક્યારના અમે આમથી આમ ગોતતા હતા, ફાઇનલી એને લોકેશન મળી ગયું. કેમ ઉતરવામાં ચડવામાં કેવડાવે ત્યાં હું ત્યાં હાલી હાલી થાકી ગયો. એટલે હા એના ડોક કેવા છે આપણે જેવા ઘરમાં પાડી જાય ને એવા તો રોડ ઉપર રખડે. હા લોકલ એવા આંટા મારે. આપણે ઘરમાં પાડીએ ને તઈ એવા હોય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. ગુડ મોર્નિંગ એ નો કહેવાય, આમ તો ગુડ આફ્ટરનૂન કહેવાય. આપણે રાત્રે સુઈ ગયા હતા તો ડાયરેક્ટ પછી આપણે અત્યારે 12 વાગે જાગ્યા. શું કહેવાય, બ્રેકફાસ્ટ માટે બિચારા ખખડાવી 2 વખત જતા રહ્યા. પછી અમે જાગ્યા ને ત્યારે મેનેજર કહેવાય કે આપકો કિતના ઉઠાય, આપ ઉઠે ही નહીં. પણ અમે એટલા થાકી ગયા હતા ને કે એની કોઈ વાત નહીં. ને પછી હું સુઈ ગઈ રાત્રે, તો રાત્રે 12 વાગે મારી નીંદર ઉડી ગઈ. તે પછી 4 વાગ્યા સુધી હું જાગી. 4 વાગ્યા પછી મને નીંદર આવી. એટલે અમને બંનેને ક્યારે 11 વાગી ગયા ને એ કઈ ખબર જ ન પડી. તો આપણે ઘરનો નાસ્તો હતો ને થોડો ઘણો એ કરી લીધો. તો આપણે જસ્ટ આપણે આટો મારવા જવું હતું ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. એટલે હજી તો છાંટા આવે જ છે, 2 વાગ્યા છે તોય થોડો વરસાદ આવે છે. અને આજ આપણી કેબ નહોતી કારણ કે આપણે 3 ડેઝ જ કેબનું બુકિંગ હતું. આજે એક દિવસ આપણે એક્સ્ટ્રા કરાવ્યો છે કે આપણે ખાલી એમનેમ જ આટા મારવા જશું. એટલે આજે આપણે કેબમાં નથી જવાનું. આજે આપણે અહીંયા બાજુમાં 1-2 પોઈન્ટ જોઈએ કઈ ટાઈપનું છે બધું એમ ચાલીને. એની કંઈક મજા જ અલગ છે. અને વાતાવરણ બી એટલું સરસ છે ને કે બહુ જ મજા આવશે. તો જો વરસાદ ન આવે તો આપણે થોડી ઘણી ત્યાં ટાઈમ સ્પેન્ડ કરશું. વરસાદ આવે તો પાછું હોટલે આવી જ જવું પડશે. તો સારું ચલો વાલો. ઓય બહુ ભાગે હો ભાઈ, આગળ તું ભાઈ. કેટલું મિસ કર્યું આપણે. વેલા જાગી ગયા હોત તો એટલામાં બધા આટા મરાઈ જાય. બહારનું વાતાવરણ તો તું જો. લેટેસ્ટ વાતાવરણ છે. જો વાદળ તો હજી છે હો, વરસાદ તો હજી આવી એમ છે. પવન કેટલો બધો છે, બહુ જ છે પવન. થોડો વરસાદ ચાલુ જ છે. નીકળ્યા છે બટ વરસાદ તો બી ચાલુ જ છે હજી. આમ તડકો છે અને આમ વરસાદ છે. તમને એક વસ્તુ બતાવો, આયા આવો. ઓહો જો વીજળીનો અવાજ આવે. જો આ શું છે તમને લોકોને ખ્યાલ છે? એપલ નું ઝાડ છે. જો અંદર નાના એપલ આવ્યા છે. હજી કાચા છે. એવડા છે ઓગસ્ટમાં એ મોટા થશે. પણ આ તો તમને લોકોને બતાવ્યું. અને આગળ ઓલું મળે તો એનું. આ બધા એપલના જ ઝાડ છે. એપલના જ છે. આ સાંટા ચાલુ તોય કોરું કેમ લાગે બધું? શું ખબર, તડકો પાછો છે કે નહીં એટલે સુકાતું જાતું હોય ને હારવાર. જીના ખૂબ સાંટા પડે કે નહીં એટલા માટે. તો જો અમારે મેડમજી આજે પેદલ હી. અરે આની મજા અલગ છે યાર. જો આપણે અહીંયા પોઈન્ટ ઉપર આવ્યા છીએ અને અહીંયાથી પાછળ કેટલું મસ્ત પાણી જાય છે. એકદમ આમ નેચરલ વેધર છે. પાછળ એટલા મસ્ત ગ્રીન ઝાડવા છે ને પાછળ જોરદાર. આપણે અહીંયા અડધી કલાકથી એટલા મસ્ત ઊભા છીએ ને એવી શાંત વાતાવરણ લાગે છે ને. ઊભું રહેવાની એટલી મજા આવે છે ને અહીંયા. ભરત ત્યાં જવું છે નીચે કે નીચે નથી જવું? જઈએ નીચે જઈએ. નીચે ઈ કે ઉતરવાનું હોય તો નીચે ઓલા એના વોટરફોલ ફોટા પડાવવા છે. તો આપણે નીચે જઈએ. ઉતરવાનું હોય તો જો, નહીં ઉતરવાનું હોય તો. અત્યારે આપણે આવતા હતા ને તો હોટલ વાળા અંકલ એમ જ કીધું કોઈ પણ જગ્યાએ નીચે ના ઉતરતા કારણ કે બધે અત્યારે રિસ્ક છે. વાતાવરણ એ ટાઈપનું છે ને એટલે પાણી ક્યારે વધી જાય ને એનું કોઈ નક્કી નહીં. તો આપણે રિસ્ક નથી લેવાનું. મેળ આવે તો ઉતરશું. બરાબર ને? અમારે મેડમજી અહીંયા પાણીપુરી ભાળી ગયા તે કે પાણીપુરી ખાઈ નાખીએ કે. કેમ કે આમ તો એને નાસ્તો જેવો તેવો જ કર્યો હતો, બહુ નાસ્તો કર્યો નહોતો. તો જો એ પાણીપુરી ભાળી ગઈ છે. હા नहीं मैं तुम्हारे में से चख के फिर लूंगा.
પેલા હિન્દીમાં ક્યાં કહું છું તારા માલી પેલા સાખીને પછી લઈશું. ઓકે મસ્ત છે. ઓકે તો ચાલો આપણે આજ ખાઈ જ નાખીએ, બરાબર ને? તમે કે ને તો હું જમાઈ દઉં, બરાબર? લોકોને મસ્ત વસ્તુ બતાવું. જો રેઇનબો એકદમ ક્લિયર દેખાય છે, એટલો મસ્ત લાગે છે ને રેઇનબો. કેટલા દિવસ પછી આપણે, કેટલા વર્ષો પછી આવો સરસ રેઇનબો જો એકદમ ક્લિયર. મેઘધનુષ. અમારા ભરત ને મારા હિમાચલમાં જ રાખી દેવા છે, એમને હિન્દી જ બોલવું ગમે છે. તો ઓટોમેટિક બોલાઈ જાય. બોલો મારી યારે હોટલમાં હિન્દીમાં વાત કરે. બોલો હું એમ કહું મારી યારે ગુજરાતીમાં વાત કરો. મજા આવી પણ અરે બહુ મજા આવી ગઈ. મજા આવી. કેક કરતા તો એમને પેદલ ફરવાની મજા આવે. હો ભરત નહીં ઈ તો આજ કપાણી આપણે એક્સ્ટ્રા દિવસ લીધો એટલે આ ઈ વાત સાચી. પતો કેમ કર્યું હોય. કાલે આપણું ચેકઆઉટ છે. કાલે આપણે હજી એક માલ રોડ બાકી છે. કાલે ત્યાં જઈને આપણે સાંજે 6 વાગ્યાની આપણી બસ છે. તો આપણે ત્યારે નીકળી જઈશું. કાલે જવાનું નથી. માલ રોડ અને એક બુદ્ધિસ્ટ ટેમ્પલ બે બાકી છે. હા ત્યાંથી ડાયરેક્ટ નીકળી જશું. જો રિટર્ન થવું પડશે કેમ કે વરસાદ થોડો વધતો જાય છે. વાતાવરણ ખરાબ થતું જાય. વાતાવરણ ખરાબ. કલાકથી આમ ચાલીએ છીએ. આમથી આમ ફરીએ છીએ. થઈ જાય કારણ કે હજી પહોંચતા અડધી કલાક થાય. એટલે વાતાવરણ ખરાબ થતું જાય એટલે આપણે અહીંથી રિટર્ન મારી દઈએ, ખોટો પ્રોબ્લેમ થાય નહીં, બરાબર ને? આ હોટલ તમે નેક્સ્ટ ટાઈમ મનાલી લઈને આવો ત્યારે આપણે ઈ હોટલમાં રહેશું. ઓકે ઓકે ઓકે. ક્યારના અમે આમથી આમ ગોતતા હતા, ફાઇનલી એને લોકેશન મળી ગયું. નીચે જવાનું તો ન મળ્યું. જાવું નથી આ તો કારણ કે રિસ્કી છે. તો આ બેકગ્રાઉન્ડ એક નંબર છે. તો આપણે અહીંયા થોડાક ફોટા ક્લિક કરી લઈએ. જો અમારે સડવાનું છે એટલે અમારે મેડમજી સડીને ઊભા રહી ગઈ, આવી ગઈ, થાકી ગઈ. કેમ ઉતરવામાં ચડવામાં કેવડાવે તો એ ઊભી રહી ગઈ છે. ઘડીક પોરો ખાઈને પછી પાછા ચડવા મળીશું. અને અહીંથી આપણી હોટલ કાંઈ દૂર નથી, થોડીક એમ તો થોડીક દૂર છે પણ એટલી બધી નહીં. કા હા તો 1 કિલોમીટર હજી અમારા મેડમજીને ચડવાનું જ છે કેમ કે ચડાય જ છે અહીંયા. હાલવાની મજા આવે કે નહીં? ટ્રેકિંગની મજા અલગ છે. ટ્રેકિંગ ને ટ્રેકિંગ આ એટલે કે ટ્રેકિંગ જ છે, આમ જ ચડવાનું છે. મજાનું બેહવાનું આવ્યું તો હું ત્યાં હાલી થાકી ગયો એટલે ઘડીક ચીલ કરવા બેસી ગયા. કીધું ઘડીક બેઠી અને બહુ મજા આવે એવું છે એટલે આપણે બેઠા છીએ. હોટલે જઈને શું કામ છે અહીંયા વેલા ડિનરના ટાઈમે જ જવાનું છે. આપણે જવું તો હજી આગળ થોડું બટ વરસાદ ને એવું આવવા માંડ્યું ને એટલે આપણે પાછા રિટર્ન થઈ ગયા. અને રિટર્ન થઈ ગયા એટલે ઈ રિટર્ન થઈ ગયા. અમે રિટર્ન થઈ ગયા વરસાદ બંધ થઈ ગયો. બોલો એને એમ છે ને કે તમે આગળ ન જાઓ હાલીને. એમ કેટલી વરસાદ ને મારી દયા આવે એમ કે તું આગળ તમે ન જાઓ હાલીને. હાલવું અમથી તને હાલ આવે પાછું. બસ જાઓ હવે. હા તો ચાલો થોડી વાર બેઠીએ ને પછી નીકળીએ. તો આપણે અત્યાર સુધી બેઠા હતા, હવે હોટલ તરફ જવાનો પ્રયાણ કરશું નહીં ભરત? અને એક બે રીલ છે. હા આપણે અડધો પોણો કલાક સુધી અહીંયા બેઠા ને 2-3 રીલ્સ મસ્ત શૂટ કરી લીધી. હવે જઈએ હોટલે. હાલો હાલો ગયા અને હોટલે પહોંચીને અમારા મેડમજી સોફા ઉપર બેસી ગયા છે. કેમ ન બેહાય? બેહાય ને તો વાંધો નહીં. કેટલું હાલીને આવ્યા આપણે થાકી ન ગયા હોઈએ બરાબર. પછી તો અમારા મેડમજી બેઠા છે તો આપણે જરાક બેસી જઈએ. હા તો ઉપર ન જવું તો બેસીએ ઘડી. ચાલો. આના ડોગ કેવા છે આપણે જેવા ઘરમાં પાળી જાય ને એવા તો રોડ ઉપર રખડે. હા
લોકલ એવા આટા મારે આપણે મસ્તીના આપણે ઘરમાં પાળીએ ને તઈ એવા હોય આ રોડ ઉપર આટા મારે ઈ એવા છે બેહો બેહો હાલો બે જો આપણે પાછા રૂમે આવી ગયા છીએ અને અંધારું પણ થઈ ગયું છે લાઈટ જતી રહી હતી હમણાં લાઈટ વહી ગઈ હતી વાતાવરણ સાવલું થઈ ગયું હતું એટલે ખબર નહીં અડધો કલાક પછી માંડ અત્યારે લાઈટ આવી કારણ કે વાતાવરણ આજે સાવ ખરાબ થઈ ગયું છે કાલ સાંજે આપણે નીકળવાનું છે તો કાલના દિવસ માટે વાતાવરણ સારું રહે ને તો સારું છે, નહીતર આપણા માટે થોડું હેરાન થશે બીજું કાંઈ નહીં. તો આપણે બસ 8:30-9 ડિનર કરવા જઈશું. અત્યારે બેઠા છીએ. બ્રેકફાસ્ટ બી મિસ કર્યો છે. ઘરનો થોડો નાસ્તો કર્યો હતો, ખાલી બંને એક પ્લેટ પાણીપુરી ખાધી અને અત્યારે જો વેફર નહીં પડ્યું છે, 2 પડી છે એટલે મેં 2 ખાધી અને 1 હજી પડી છે. તો બોલા હમણાં ટાઈમ થઈ જાય એટલે ડિનર કરી આવીએ. પછી આવીને પાછા મૂવી જોઈશું. અત્યારે મૂવી જોઈએ છીએ, પાછા આવીને મૂવી જોઈશું કારણ કે આજે લાસ્ટ નાઇટ છે એટલે આજે જાગવાનું છે, પછી સુવાનું જ છે ભાવનગર જઈને. ઓકે ચલો તો 9:30 જેવું થઈ ગયું છે અને આપણે હવે ડિનર માટે નીચે જઈએ છીએ. ભૂખ લાગી છે એટલી. ભૂખ તો મને લાગી છે. મેનુમાં જ કંઈક સારું હોય તો સારું. કે રોજ સારું હોય છે આપણે તો એવી એક્સપેક્ટેશન હોય ને રોજ વધારે હોય એમ. હા એ વાત છે. તો ચાલો ડિનર માટે જઈએ છીએ. જોઈએ આજે ડિનરમાં શું શું છે આપણને ખબર નથી. નીચે જઈએ પછી ખબર પડે કે ડિનરમાં શું છે. આજના મેનુમાં છે વેજીટેબલ સૂપ, મટર પનીરની સબ્જી, રીંગણા બટેટાનું સબ્જી અને ફ્રાય રાઈસ અને આજે પણ ખીર છે. મિક્સ બેંગન આલુ. બેંગન આલુ ગુજરાતીમાં બોલો ને, રીંગણા બટેટા. ગુજરાતીમાં રીંગણા બટેટાનું સબ્જી અને રોટલી આવે છે કારણ કે આયા થોડી કાચી પાકી રોટલી હોય છે ને તો આ એકદમ પાકી માંગે છે એટલે એના માટે સ્પેશિયલ બનાવે છે એટલે થોડીક વાર લાગશે. ને આપણે થમ્સઅપ કોકા કોલા મંગાવી છે આજે. તો ચલો ટેસ્ટ કરો બધું કેવું લાગે છે. કર્યું કઈ ટેસ્ટ? બધું રેડી જ છે. રોટી આવ્યો તો સબ્જી ચેક કરીએ. આ તો બધું ટેસ્ટ થઈ ગયું છે. એ બધું રેડી છે ને? ચલો કોકા કોલા આવી ગઈ છે, ભરત લઈ લો. તો આપણે જમી કાઢવીને પાછા મળીએ કારણ કે આજે ભૂખ બી એટલી લાગી છે કારણ કે સવારમાં થોડો નાસ્તો અને પછી પાણીપુરી જ ખાધી છે. આપણે બીજું કાંઈ જ ખાધું નથી એટલે અત્યારે હવે તૂટી પડવાનું છે ખાવા ઉપર. નહીં આજે ઓછું ખાધું, એમ રોજ કરતાં ઓછું ખાધું છે. ચલો જમી કાઢવીને મળીએ. ઓકે. બહાર ટેરેસ પર બેઠા હતા 1-1.5 કલાક, તો હવે 12 જેવું વાગ્યું છે નહીં. નીંદર આવે છે હવે. અને કાલે આપણે ચેકઆઉટ કરવાનું છે હોટલેથી. આજનો દિવસ તો આપણે છે હજી ફરવા માટે, 11 હોટલેથી ચેકઆઉટ કરી નાખવાનું છે. પછી આપણે એક માલ રોડ બાકી છે અને એક બુદ્ધિસ્ટ ટેમ્પલ બાકી છે. એ 2 વસ્તુ કાલના દિવસમાં આપણે લેવાની છે અને પછી આપણે સાંજે 6 વાગ્યાની આપણી વોલ્વો છે તો કાલે 6 વાગે આપણે નીકળી જવાનું છે. તો આજના વ્લોગનો એન્ડિંગ આપી દઈએ. તમારો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને યુટ્યુબમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. સારું ચાલો, જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.